ધાંગ્રધા સંસ્કાર મંદિર દ્વારા 109 બોટલ રક્ત એકત્રિત કરી દાન કરાયું। ધાંગ્રધા સંસ્કાર ધામ ગુરુકુળ દ્વારા 8મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આજે વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમનો 109મો ભાગ પૂર્ણ થતાં સંસ્કાર ધામ ગુરુકુળ દ્વારા કુલ 109 બોટલ રક્ત એકત્ર કરી લાઇફલાઇન લેબોરેટરીએ અર્પણ કરવામાં આવ્યું હતું। જ્યારે સંસ્કાર ધામ ગુરુકુળના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા રક્તદાન કેમ્પની મુલાકાત લઈ તેના રક્તદાતાઓ અભિનંદન પાઠવ્યા। આ તરફ તમામ રક્તદાતાઓ તથા તેઓના પરિવારના સભ્યોને આવનારા 4 મહિના સુધી કોઈપણ જગ્યા પરથી રક્તની જરૂર પડે વિનામૂલ્યે મળી શકે તે પ્રકારે એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। જય સ્વામિનારાયણ, મારું નામ વિપુલભાઈ પટેલ છે। આજે સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રામાં પાટોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં હું ઉત્સાહભેર મારું રક્તદાન કરવા માટે આવેલો છું। રક્તદાન એ મહાદાન છે, બરાબર। રક્તદાન કરવું એ એક ભારતીય નાગરિક તરીકે, એક યુવાન તરીકે ફરજ છે, જેના હિસાબે ઘણા બધા જરૂરિયાતમંદો તેમજ બાળકો, થેલેસેમિયા બાળકો હોય તેવા બાળકોને, એ સિવાય આર્મીના જવાનોને, આ બધા જરૂરિયાતમંદોને રક્ત મળી રહે તે માટે હું દરેક યુવાનોને, સશક્ત યુવાનોને, વ્યક્તિને રક્તદાન કરવા માટે હું મારા તરફથી સૂચન કરું છું। જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી 8મ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શાકોત્સવનો આજે પવિત્ર દિવસ તેમજ રવિવારનો દિવસ તેમજ આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મન કી બાતનો 109મો આજે એપિસોડ છે, એ અંતર્ગત સંસ્કારધામ ગુરુકુલના સંસ્થાપક શ્રીએ આજે નક્કી કર્યું કે આપણે પણ આ શાકોત્સવ અંતર્ગત 109 રક્તની બોટલ લઈ અને સમાજને આજે આપણે એક સેવા પૂરી પાડીએ, જે રક્તદાન એક મહાદાન કહેવાય। તો આજના આ 109માં મન કી બાતના દિવસે પણ શુભ સંકલ્પ કરવામાં આવ્યો છે કે 109 બોટલ બ્લડ ડોનેશન એકત્રિત કરી અને સમાજને આપણે એક સેવા પૂરી પાડીએ।